ધોરણ 8 સંસ્કૃત પાઠ 1 ચિત્રપદાની ને સ્વઅધ્યયન પોથી જોઈએ તો ખાલી જગ્યા છે કૌંસના આધારે। તો પહેલામાં આવશે બસ યાનમ, બીજામાં ગજઃ, ત્રીજામાં બાલકઃ, ચોથામાં વૃક્ષ, પાંચમામાં ફલમ, છઠ્ઠામાં શિક્ષક અને સાતમામાં પ્રતિમા। ચિત્ર જોઈ સાચા સંસ્કૃત શબ્દ પર વર્તુળ। તો પોપટ તો શુકઃ, મૂર્તિ છે તો પ્રતિમા, બારી તો વાતાયનમ, ઘોડો તો અશ્વ, ફાઇલ તો સંચિકા અને બાળક કે છે હું તો અહમ, દરવાજો તો દ્વારમ અને કૂતરો તો શ્વાન, ટેબલ ઉત્પીઠિકા અને સામેની વ્યક્તિ તત। શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય। પહેલું, પ્રશ્ન ત્રીજો છે કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય। તો પહેલું એષઃ શિવઃ, બીજું છે એષઃ બાલક, એષઃ શિષ્યઃ, એષઃ બાલક, બીજું સહ કાક, સહ ગજ, ત્રીજું છે એષા છાત્રા, એષા સેવિકા, ચોથામાં સા લેખની, સા સીતા, પાંચમામાં એતત ઉદ્યાનમ, એતત દૂરદર્શનમ, છઠ્ઠામાં તત ફલમ, તત યાનમ। ચોથો પ્રશ્ન ઉદાહરણ મુજબ વાક્ય રચના। તો અહમ બાલકઃ, ત્વમ બાલિકા, અહમ લેખક, ત્વમ લેખિકા, અહમ શિષ્યઃ, ત્વમ શિષ્યા, અહમ ચતુર, ત્વમ ચતુરા, અહમ અધ્યાપક, ત્વમ અધ્યાપિકા। યોગ્ય પદોને જોડીને વાક્ય રચના। તો પહેલું સહ અશ્વ, એષ મયુર, એષા બાલિકા, એતત ઉત્પીઠિકા, સા વિમાનમ, અહમ સૈનિક, ત્વમ છાત્ર। છઠ્ઠો પ્રશ્ન સંસ્કૃતમાં લખો। તે રમેશ છે, તત રમેશ, આ કોમ્પ્યુટર છે, એતત સંગણકમ, હું ગ્રાહક છું, અહમ ગ્રાહક, આ મગર છે, એતત મકર, તે હોડી છે, તત નૌકા, તું વિદ્યાર્થી છે, ત્વમ છાત્ર, તે વૃક્ષ છે, તત વૃક્ષ, આ ઘોડો છે, એતત અશ્વ, આ ટપાલ પેટી, એતત મેલ પેટિકા, તે પંખો છે, તત વ્યજનમ। નીચે આપવામાં આવેલ શબ્દો સાથે એષ સ, એષા સા, એતત તત સર્વનામ પ્રયોજીને વાક્ય બનાવી વર્ગમાં રજૂ કરવાના છે। આભાર।